ગામનો આ પ્રશ્ન લગભગ 5મી સપ્ટેમ્બરથી ઊભો થયો છે। ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી। એટલે હવે અમે બધા ગામ લોકો સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે આ નૈનાબેન જે વસાવાની બદલી જ્યાં સુધી કરી ના આપે ત્યાં સુધી અમારી સ્કૂલને તાળાબંધી રહેશે। આજે 3 મહિનાથી જે સ્કૂલનો પ્રશ્ન ઊભો છે એમાં કોઈ જ આજ સુધી નિરાકરણ આવ્યું નથી। જે નૈનાબેન ખોચરપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, એમનું જે બિહેવિયર છે તે અમારા ગામને ખરાબ લાગ્યું। અમારા બાળકોના શિક્ષણ પર અસર પડી। આજ બાળકો એમના ક્લાસમાં બેસવા માંગતા નથી અને ક્લાસ ખાલી હોય છે। આ 3 મહિનાથી પ્રશાસન કેમ નથી જોતું એ વસ્તુને કે 3 મહિનાથી એ બેન બેસીને પગાર લે છે, તો એમાં પ્રશાસનની ઊંઘ કેમ નથી ઉઘડતી। આજે અમે એક સચોટ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ બેનની બદલી ના થાય ત્યાં સુધી અમે સ્કૂલને તાળાબંધી કરીશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।